મોરબી નગરપાલિકા શાસન દરમિયાન 45D તેમજ નંદીઘરના કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો તેવું કોંગ્રેસે જણાવ્યું છે। મોરબી નગરપાલિકા શાસન દરમિયાન 45D તેમજ નંદીઘરમાં કામોમાં ભ્રષ્ટાચારની કોંગ્રેસે આક્ષેપ કરી આવ્યો છે। 45D અને નંદીઘરના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે કમિશનરને રજૂઆત કરી મોરબી જિલ્લા કોંગ્રેસ મોરબી નગરપાલિકા દ્વારા નંદીઘર માટે ₹49 લાખ રૂપિયાના 4 કન્ટેનરની ખરીદી કરી હતી, પરંતુ આજની તારીખે પણ તેમની કિંમત ₹16 લાખ અદદ ₹30 લાખનો છે। ભ્રષ્ટાચાર કોંગ્રેસ નિષ્પક્ષ તપાસ થાય અને ભ્રષ્ટાચારીઓ પાસેથી પૈસાની રિકવરી કરવાની માંગ કોંગ્રેસે કરી છે। અહેવાલ મહાન્યૂઝ સોલંકી હિમાંશુ મોરબી। છેલ્લા 8 મહિનાથી મોરબી કોંગ્રેસ દ્વારા અહીંયા અવનવી માહિતીઓ માગીને મોરબી નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટેના અમારા પ્રયત્ન હતા। એ અનુસંધાને માહિતીની અંદર અમને માલુમ પડ્યું કે 45D હેઠળ થયેલા કામો હોય, નંદીઘરની અંદર જે કંઈ પણ ખરીદી કરવા માટે આવેલી છે એની અંદર થયેલો ભ્રષ્ટાચાર હોય, આવા તમામ મુદ્દાઓને લઈને આજે મોરબી કમિશનર સાથે મુલાકાત કરી છે। સાહેબને રજૂઆત કરી છે કે આ તમામ ભ્રષ્ટાચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર કરનારાઓ ચેતે। જે મોરબી નગરપાલિકાની અંદર કામો થયા છે એ તમામનું લિસ્ટ બનાવીને અમે કમિશનરશ્રીને આપેલું છે કે આ તમામ કામોની અંદર અમને આની અંદર ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। ત્યારે સાહેબશ્રી દ્વારા અમને એવો જવાબ આપવામાં આવેલો છે કે આની અંદર એક તપાસ સમિતિની અમે રચના કરીને આમાં જ્યાં પણ આપને શંકાસ્પદ વ્યવહારો લાગતા હોય એ તમામ વ્યવહારોની તપાસ કરીશું અને અમે એવી માગણી પણ કરી છે કે આ જો જ્યાં પણ ભ્રષ્ટાચાર આપને સાબિત થાય ત્યાં તમામ પૈસાની રિકવરી કરવામાં આવે એવી માગણી છે। ભૂતકાળની અંદર મોરબીના માનનીય ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયાએ લેખિતમાં મોરબી નગરપાલિકાને આપેલું છે કે નંદીઘરની અંદર બહુ મોટું કૌભાંડ થયું છે, જે જનતાના પૈસા આ લોકો ખાઈ ગયા છે એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ધારાસભ્યશ્રી જો લેખિતમાં આપતા હોય, કોંગ્રેસ જો લેખિતમાં આપતી હોય તો આ શા માટે તપાસ નથી થતી એ પણ એક શંકાનો વિષય છે। આની અંદર તટસ્થ તપાસ થાય, એક સમિતિ બનાવવામાં આવે એવી મારી માગણી છે। જી, અમે ક્રોસ ચેક કરતા જે સમયે મોરબી નગરપાલિકા દ્વારા હોમ સેવા નામની કંપની પાસેથી જે કન્ટેનરની ખરીદી કરવામાં આવેલી હતી એ કન્ટેનરની ખરીદી ત્યારે જે તે સમયે 39 લાખથી પણ વધુની રકમ ચૂકવવામાં આવેલી હતી, પણ એ 4 કન્ટેનરની કિંમત અમે અત્યારે પૂછી ત્યારે અમને ₹16 લાખ માલુમ પડતા અમે આજે રજૂઆત કરી છે કે જો 2025ની અંદર પણ જો એ કંપની અમને 16 લાખમાં કન્ટેનર આપતી હોય તો આ ભ્રષ્ટાચાર તો ઘણા સમય પહેલાં થયેલો છે, ત્યારે તો આની કિંમત ઘણી બધી ઓછી હોય, તો એ માત્ર કન્ટેનરની અંદર જ પણ અંદાજિત અમને ₹30 લાખનો ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે।